આમાં ઘણા ઘણા 60 70 વર્ષના લોકો પણ વિરાજમાન છે. એમના માં પણ કદાચ ઉપસ્થિત હશે. જેની માં ઉપસ્થિત હશે સાહેબ, એ 60 વર્ષના વ્યક્તિની માં આજે પણ એનો 60 વર્ષનો દીકરો એની ચિંતા કરતી હશે. માં ઈ તો માં સાહેબ, બીજા બધાય વગડાના વાહ. અને યાદ રાખજો, કોઈનો બાપ છે એ બગડશે પણ માં કોઈ દી નહીં બગડે હો. બાપ હજુ સંતાનની સામે બગડશે પણ યાદ રાખજો, કોઈ દિવસ માં પોતાના સંતાનની સામે બગડતી નથી. સંતાન ગમે એટલો કુટેવ વાળો હોય, ન કરવાના ગમે તે ધંધા કરતો હોય, પણ માની મમતા એવી હોય છે એના માટે એ દીકરો એ દીકરો જ હોય, એ દીકરી દીકરી જ હોય, એમાં જરાય ફરક ન પડે. અને એટલા માટે માનો પ્રેમ આ વિશ્વમાં સૌથી મોટો છે. કોઈએ બહુ સરસ મજાનું કહ્યું કે ઈશ્વર બધી જગ્યાએ પહોંચી ન શક્યો, એટલે એ ઈશ્વરે માને બનાવી છે. ઘરે ઘરે માં એ સાહેબ સાક્ષાત ઈશ્વર છે. અને એટલા માટે માના પ્રેમની તુલના કોઈની સાથે ન થાય. માં ઈ માં, બીજા બધાય વગડાના વાહ. જે ડગલે ને પગલે પોતાના દીકરાનો દીકરીનો જ વિચાર કરે, જે ક્યારેય પોતાના માટે ન જીવે, હંમેશા પોતાના સંતાનને માટે જ જીવે, અને સંતાનને માટે જ જે મરી જાય એનું નામ છે માં. આપણે જ્યારે જન્મ્યા ત્યારે આપણને ખબર હતી કે આપણી પથારી ભીની થઈ ગઈ છે, પણ એ પથારી જ્યારે ભીની થઈ જાય ત્યારે મારા દીકરાને કે મારી દીકરીને આ ભીની પથારીમાં શું છે, તો એને શરદી થઈ જશે, એ બીમાર પડી જશે. આવો વિચાર કરી અને માં ભીની પથારીએથી પોતાના સંતાનને લઈ કોરી પથારીએ સુવડાવે, અને એ માં પોતે ભીની પથારીએ સૂઈ જાય. આખી રાત એ ભીની પથારીએ સૂતી રહે, એને ઊંઘ નથી થતી સાહેબ. સવારના પોરમાં ઉઠી એને પણ વળી પાછું પરિવારનું કામ કરવું પડે છે, એને પણ સાસુ સસરાની સેવા કરવી પડે છે, એને પણ પતિની સેવા કરવી પડે છે. આખી રાત એ ભીનામાં સૂતા સૂતા શયન ન કરી શકી હોય, જાગતી હોય. બીજે દી સવારના ઉઠીને વળી પાછી કામે, વળી બાળક રડે દોડીને પહોંચી જાય, એને દૂધ પીવડાવે. છતાંય બાળક રડે તો એને પેટમાં દુખતું હશે, આ ખબર એ માને પડી જાય. પેટમાં એને હિંગ લગાવશે, નાગરવેલનું પાન મૂકશે. તેમ છતાં બાળક રડે તો માને એ પણ ખબર પડી જાય, નક્કી એને ક્યાંક શરીરમાં કીડીએ ચટકો ભર્યો લાગે છે. એનું પારણું, એનું ઘોડિયું ઈ માં સાફ કરી નાખે. ડગલે ને પગલે જે માં નાનપણથી લઈ, અને આમાં ઘણા ઘણા 60 70 વર્ષના લોકો પણ વિરાજમાન છે. એમના માં પણ કદાચ ઉપસ્થિત હશે. જેની માં ઉપસ્થિત હશે સાહેબ, એ 60 વર્ષના વ્યક્તિની માં આજે પણ એનો 60 વર્ષનો દીકરો એની ચિંતા કરતી હશે. એ જ્યારે ઘરમાંથી બહાર નીકળતો હશે ત્યારે 80 વર્ષની 90 વર્ષની માં એમ કહેતી હશે કે બેટા હાચવીને જજે હો, જોજે હવે તારી ઉંમર થાય છે, પડી ન જાતો. આમાં ઘણા વડીલોને અનુભવ હશે. જીવે ત્યારથી લઈને મૃત્યુ પામે ત્યાં સુધી માનું જીવન એ સમર્પણ સમર્પણ ને સમર્પણ છે.